યુઝ્યુઅલી પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ હોય એટલે બધાને એવું થાય કે એમાં ગ્રુમિંગ હશે, કમ્યુનિકેશન હશે, બિહેવિયર પેટર્ન હશે. પણ હમણાં જ રિસેન્ટલી અમે લોકોએ જલારામ મંદિર ખાતે એક પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સનું આયોજન કર્યું હતું અને એમાં અમે લોકોએ ખૂબ જ સારી રીતે 7 દિવસ સ્પેન્ડ કર્યા હતા, જ્યાં અમે મેડિટેશન ઇન્ક્લુડ કર્યું હતું, કઈ રીતે એટિકેટ્સ હોય, મેનર્સ હોય, જેમાં બેઝિક ફૂડ એટિકેટ્સ પણ આવી જતા હતા, ટેલિફોન એટિકેટ્સ આવી જતા હતા અને સાથે સાથે અંદરથી તો તમે આખા એટલા પોઝિટિવ થઈ જાઓ કે એની કોઈ સીમા જ નથી. તો હું ઋષિકા હાથી, ઇન્ટરનેશનલ પબ્લિક સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર, ઓથર એન્ડ લાઈફ કોચ, તમને જણાવીશ કે અમારા જેટલા બી પાર્ટિસિપન્ટ્સ હતા એમના ફીડબેક શું હતા એમના જ મોઢે. ઋષિકા મેડમ પાસે ઘણું બધું શીખું છું, જેમ કે આપણે ઇન્ટ્રોડક્શન કેવી રીતના દેવું, આપણે સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતના વધારવો. મારું નામ જે કે દત્તા છે અને મને આ મેમના સેમિનારમાં હું 7 દી આવ્યો હતો. 7 દીમાં મને મેમ પાસેથી ઘણું શીખવા મળ્યું ને મને મેમની એક લાઈન બહુ જ ગમી કે આપણે જ્યારે એક જ જોકમાં આપણે ઘડીએ હસી ન શકીએ તો આપણે એક જ દુઃખમાં વારંવાર દુઃખી કેમ થતા રહીએ. મારો જે સ્ટેજ ફિયર હતો એ ઋષિકા મેડમના જે વર્કશોપમાં એટેન્ડ કર્યો છે એનાથી દૂર થયો છે અને મારી કોમ્યુનિકેશન સ્કિલ છે એ ખૂબ વધી છે કે જેનાથી હું બધા સાથે વાતચીત કરી શકું છું. અને ખાસ કરીને મને જે સેલ્ફ લવની કમી હતી એ પણ ઋષિકા દીદીએ ખૂબ જ વધારવાની ટ્રાય કરી છે. થેન્ક યુ. આપણે એક ડાન્સ સાથે ગમત પણ કરી છે મેડમે, એ પણ ખૂબ સરસ કરાવી છે. અને મેડમે એક વસ્તુ લીધી છે કે કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી, કઈ રીતે કોન્ફિડન્સ વધારવો, કઈ રીતે આપણે વાતચીત કરવી, કઈ રીતે કામ કરવું લોકો સાથે, ઇન્ટરવ્યુમાં કઈ રીતે જવાબ આપવા, એવી અલગ અલગ ઘણી સ્કિલ આપણામાં આ પ્રોગ્રામ દ્વારા મેડિટેશન એ પણ ખૂબ સરસ રીતે કરાવ્યું છે. કે મેડમની એક લાઈન હતી કે ઉમ્મીદ અને અંધેરા, એક ઓપોર્ચ્યુનિટી તમારી સામે છે કે ઉમ્મીદ બનવું કે અંધેરા બનવું એ તમારા ઉપર છે. અને બીજી વસ્તુ કે માંગીશ કે આપણા જલારામ મંદિરના સૌ હોદ્દેદારો કે જેમને આપણને આ જગ્યા ફાળવી છે, આપણા પ્યારા ઋષિકા મેડમ, જયશ્રી મેડમ અને તેમની પૂરી ટીમ કે જેમણે આ બધું કાર્ય કર્યું તો આપણો આ પ્રોગ્રામ શક્ય બન્યો અને આટલો સરસ થયો.